રાજકોટમાં દારૂ પીવાથી 2 લોકોના શંકાસ્પદ મોત કેસમાં મોટો ખુલાસો થયો. રાજકોટની ભગીરથ સોસાયટીમાં રવિવારે રાત્રે દેશી દારૂ પીવાથી 2 લોકોના શંકાસ્પદ મોતના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો. આ કોઈ અકસ્માત નહીં પણ મિત્રતાનો લોહિયાળ અંત આણતું પૂર્વ આયોજિત ડબલ મર્ડર હોવાનું ખુલ્યું. દેશી દારૂમાં ઝેરી પદાર્થ ભેળવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. રાજકોટ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં આરોપીનો ભાંડો ફૂટી ગયો છે. મુખ્ય આરોપી જીણા ભગત ઉર્ફે જીણા ગોહિલને શંકા હતી કે તેના જ મિત્રો મનસુખ ડાભી અને અલ્પેશ સાબરિયાએ પોલીસને તેના વિશે બાતમી આપી. આ જ બાતમીનો ખાર રાખીને જીણાએ દેશી દારૂમાં ઝેરી પદાર્થ ભેળવી દીધો. પોલીસને કેટલાક સીસીટીવી પણ હાથ લાગ્યા, જેમાં અલ્પેશ અને જીણા ભગત વચ્ચે દારૂની આપ લે થતી દેખાય છે. આ ઝેરી દારૂ પીતા જ બંનેના મોત નીપજ્યા, જેથી પોલીસે હવે આ કેસમાં હત્યાની કલમ ઉમેરી છે. બીજી તરફ પોલીસના સકંજામાં આવતા જ આરોપી જીણા ગોહિલે ધરપકડથી બચવા માટે આપઘાતનો પ્રયાસ કર્યો. મોઢામાં વંદા અને મચ્છર મારવાનો સ્પ્રે મારી આપઘાતનો પ્રયાસ કર્યો. બી ડિવિઝન પોલીસે આરોપી સામે આત્મહત્યાના પ્રયાસ બદલ BNSની કલમ 226 હેઠળ વધુ એક ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.